Hello students, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 13 વાયુનો ગતિવાદમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ ચાલુ કરીશું. તો આજે કેટલીક થિયરીઓનું રિવિઝન કરવાનું છે જે ઓલરેડી બોર્ડના લેક્ચર્સમાં આપણે ભણી ગયા છીએ. બરાબર. આ ચેપ્ટરમાં ઘણી બધી થિયરીઓ એવી પણ છે જેનું ઓલરેડી આપણે 12th ચેપ્ટરમાં ડિસ્કશન કરેલું છે. બરાબર. જેમ કે મુક્તતાના અંશો, તો તેની ચેપ્ટર 12માં પણ જરૂર હતી, ચેપ્ટર 13માં પણ જરૂર છે. તો ઓલરેડી આપણે હમણાં જ ચેપ્ટર 12માં આનો અભ્યાસ કરી ગયા છીએ. બરાબર. તો એવી થિયરીઓનું રિવિઝન અત્યારે આપણે આ વિડીયોમાં કરવાના નથી. બરાબર. ચલો, તો આદર્શ વાયુ અવસ્થા સમીકરણમાં 3 નિયમો આવતા. એક હતો બોયલનો નિયમ, પછી બીજો નિયમ હતો એ ચાર્લ્સનો નિયમ, અને ત્રીજો નિયમ છે એ ગેલ્યુસેકનો નિયમ. બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ. બરાબર. આ ત્રણેય લાઈન ટુ લાઈન તમે યાદ રાખી શકો, કેમ કે BCG બોયલ, ચાર્લ્સ, ગેલ્યુસેક ABCDમાં લાઈન ટુ લાઈન આવશે. બરાબર. બોયલના નિયમમાં તમને ખબર હોય તો તાપમાન અચળ હતું, એટલે આપણે લખતા P ચલે છે 1/V, એટલે કે આપણને ખબર પડતી PV બરાબર કંઈક અચળ છે. આદર્શ વાયુ માટેના આ નિયમો હતા. ઓકે. ચાર્લ્સના નિયમમાં દબાણ અચળ, એટલે કે P બરાબર અચળ. તો પછી V ચલે છે T હતું, એટલે અહીંથી ખબર પડેલી V/T બરાબર અચળ. બરાબર. દબાણ અચળ રાખો તો કદ છે એ તાપમાનના સમપ્રમાણમાં થાય. ગેલ્યુસેકનો નિયમ હતો જો તમે કદ અચળ રાખો તો દબાણ એ તાપમાનના સમપ્રમાણમાં થાય. એટલે અહીંયા ખબર પડતી P/T બરાબર અચળ. ટૂંકમાં કયા નિયમમાં શું અચળ છે તે તમારે યાદ રાખવાનું છે. પહેલામાં તાપમાન, બીજામાં દબાણ, ત્રીજામાં કદ. યાદ રાખવા માટે આવી રીતે બોલી શકો: ટપુ કે પાપા વડા. ટપુ કે મતલબ T, તાપમાન અચળ, પાપા મતલબ P, દબાણ અચળ, વડા મતલબ V, કદ અચળ. બરાબર. ગળાનું વડા થઈ જાય તો ચાલે. ઓકે. આ ત્રણ વસ્તુ આપણે ભેગી કરીને આદર્શ વાયુ અવસ્થા સમીકરણ બનાવતા PV બરાબર μRT. બરાબર. ત્રણેય વસ્તુ ભેગી કરીને આપણે સમીકરણ બનાવતા PV બરાબર μRT. આ સમીકરણ નંબર 1. આમાં પાછો આપણે ફેરફાર કરતા મ્યુની જગ્યા પર આવી રીતે લખી શકતા N/Na × RT, જેમાં પાછું આ R/Na જે છે તેને આપણે અલગ અચળાંક નામ આપી દીધું, બોલ્ટ્ઝમેનનો અચળાંક. અને અહીંયા R જે હતો એ શું છે? 8.314. બરાબર. આરનું મૂલ્ય છે એ શું છે? 8.314. ઓકે. આનો એકમ શું આવશે? તો એકમ આવશે PVનો જૂલ. બરાબર. PVનો જૂલ, મ્યુનો મોલ અને ટીનો કેલ્વિન, એટલે જૂલ પર મોલ કેલ્વિન, અથવા તો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. બરાબર. આ આરના છેદમાં Na છે એને આપણે અલગ અચળાંક નામ આપી દીધું, બોલ્ટ્ઝમેન અચળાંક.
એટલે એન કેપિટલ એન ઇન્ટુ અહીંયા આવશે કેબીટી, જ્યાં કેબી બરાબર બોલ્ટ્ઝમેનનો અચળાંક, તેનું મૂલ્ય મળશે આરના છેદમાં એને પરથી, અને તે મૂલ્ય મળે છે 1.38 ઇન્ટુ 10⁻⁻23 1.38 ઇન્ટુ 10⁻⁻23 જૂલ પર કેલ્વિન, કેમ કે પીવીનો એકમ થશે જૂલ, તાપમાનનો કેલ્વિન, અને એન તો એ સંખ્યા છે, બરાબર. એટલે પીવી બરાબર એન કેબીટી એ આપણું આ બીજું સમીકરણ થશે. આદર્શ વાયુ અવસ્થા સમીકરણનું જ આ બીજું સ્વરૂપ છે. ઓકે, હવે પછી તો કે આદર્શ વાયુ અવસ્થા સમીકરણમાં આગળ વધીએ તો પીવી બરાબર મ્યુની જગ્યા પર આપેલ દળ છેદમાં અણુભાર ઇન્ટુ આર ઇન્ટુ ટી કરી શકાય. આ કદ પેલી બાજુ નીચે જશે તો દળ ભાગ્યા કદ એટલે ઘનતા થશે, તો રો આર ટી ડિવાઈડ બાય m0, બરાબર. આ પણ એક આદર્શ વાયુ અવસ્થા સમીકરણનું જ સ્વરૂપ છે, ઇક્વેશન નંબર 3, બરાબર. હવે જોઈએ આદર્શ વાયુનું દબાણ તથા આરએમએસ ઝડપ. ઓકે, આદર્શ વાયુનું દબાણ આપણે કઈ રીતે મેળવતા હતા એ યાદ કરો. એક સમઘન હતો, બરાબર. તેનાથી આપણે એક તંત્ર બનાવેલું, તેના અંદર આદર્શ વાયુ ભરેલો છે તેમ ધારેલું, 3 અક્ષોની પસંદગી કરેલી, અને અંદર કોઈ એક અણુ છે તે Vx Vy Vz 3 મતલબ ઘટકો ધરાવતી ઝડપ, બરાબર, તેનાથી આગળ વધતો હતો, કોઈ એક દિવાલ સાથે એ અથડાતો હતો. ધારો કે આ YZ પ્લેનમાં આવેલી દિવાલ સાથે અથડાતો હતો, તો તેના વેગના x ઘટકમાં ફેરફાર થતો અને -Vx Vy Vz ઝડપથી એ રિટર્ન આવતો. આ દરમિયાન તેના વેગમાનમાં કંઈક ફેરફાર થતો હતો, એક્ઝેક્ટ તેટલું જ અને પરસ્પર વિરુદ્ધ તેવું વેગમાન કોને મળતું હતું? દિવાલને મળતું હતું. આ પરથી આપણે દિવાલ પર લાગતું બળ મેળવતા, બળ ભાગ્યા ક્ષેત્રફળ પરથી દબાણ મેળવતા, બરાબર. આટલું કામ આપણે કરતા ત્યારે દબાણનું સૂત્ર શું મળતું હતું એ યાદ કરો. તો દબાણનું સૂત્ર આપણને ટેક્સ્ટબુક પ્રમાણે મળે છે 1/3 nm/v² સરેરાશમાં, બરાબર. એટલે ત્યાંથી જ આપણે આગળ વધીએ. દિવાલને મળતું દબાણ P બરાબર 1/3 nm અને સરેરાશમાં વેગનો વર્ગ, વેગના વર્ગની સરેરાશ. હવે n શું હતું અહીંયા? તો જે એ સ્મોલ n છે એ કેપિટલ N છેદમાં V, એટલે કે એકમ કદ દીઠ અણુઓની સંખ્યા, અને સ્મોલ m એ શું હતું? તો કે એક અણુનું દળ હતું. તો n અને m નો ગુણાકાર કઈ રીતે થશે? n ડિવાઈડ બાય v ઇન્ટુ m. એક અણુનું દળ ગુણ્યા કુલ અણુની સંખ્યા ઉપર આવી ગઈ, એટલે ઉપર આવી જશે કુલ દળ છેદમાં કુલ કદ, એટલે એ બની ગઈ આપેલ વાયુની ઘનતા. તો દબાણનું બીજું સૂત્ર બનશે P બરાબર 1/3 nm ની જગ્યા પર રો ઇન્ટુ v², બરાબર. તો દબાણના આ બે સૂત્ર તમે કમ્પલસરી યાદ રાખશો, બરાબર. આ ચેપ્ટર થોડું પ્રમાણમાં નાનું છે એટલે ફટાફટ બધા સૂત્ર તમને યાદ રહી જશે. ઓકે, હવે આરએમએસ ઝડપની વાત કરીએ તો
આરએમએસ ઝડપ એટલે શું તેનું સૂત્ર જોઈએ. VRMS બરાબર વર્ગોની સરેરાશનું વર્ગમૂળ. વર્ગોની એટલે દરેક વેગનો વર્ગ, તેની સરેરાશ અને તેનું વર્ગમૂળ. તો અહીંયા પણ એવું કંઈક મને દેખાય છે, ખાલી વર્ગમૂળ લેવાની વાર છે. તો આને હું સૂત્ર ન કરતા બનાવું તો 3p/ρ આવશે અને વર્ગમૂળ લઉં એટલે VRMSનું મને એક સૂત્ર મળી ગયું, √3p/ρ. વર્ગોની સરેરાશનું વર્ગમૂળ. આરએમએસનું ફૂલ ફોર્મ તમને ખબર છે, રૂટ મીન સ્ક્વેર. હવે જોઈએ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. ધારો કે એક પાત્રમાં અલગ અલગ જથ્થાના અલગ અલગ વાયુઓ ભરેલા છે, બરાબર. તો દરેક વાયુ વડે દિવાલને મળતું અથવા તો પાત્રને મળતું જે દબાણ છે એ સ્વતંત્ર દબાણોનો કુલ સરવાળો કરો તો એ તંત્રનું કુલ દબાણ થશે. એટલે કે P = P1 + P2 + P3 +++ Pn થશે. ઓકે, એટલે આ પણ તમારે યાદ રાખવાનું છે. પછી દબાણ કોઈ પણ ફોર્મમાં આપેલું હોઈ શકે. ધારો કે PV = μRT પ્રમાણે આવી રીતે હોઈ શકે, μ1RT/V + μ2RT/V + μ3RT/V + μnRT/V. કેમ કે કદ તો અચળ હોવાનું જ, એક જ તંત્ર છે, તાપમાન પણ અચળ, આરની કિંમત પણ અચળ, એટલે ખાલી જથ્થો બદલાશે બધા આદર્શ વાયુઓનો, બરાબર. આ રીતે પણ તમે સરવાળો કરશો દબાણનો, અથવા તો પછી P બરાબર આપણે NKBT સૂત્ર છે, સ્મોલ NKBT, જે આપણું અહીંયા છે આ સૂત્ર. આ સૂત્રમાં પણ જો મારે દબાણ જોઈતું હોય તો P બરાબર આપણે શું કરીએ, N/V × KB × T. N/V એટલે એકમ કદ દીઠ અણુની સંખ્યા, એટલે કે સંખ્યા ઘનતા, એટલે કે સ્મોલ n. તો દબાણનું એક સૂત્ર આ પણ બને છે, P બરાબર સ્મોલ NKBT. આ પ્રમાણે સ્મોલ n1 × KBT બરાબર પ્લસ સ્મોલ n2 × KBT પ્લસ સ્મોલ nn × KBT પણ આવી શકે. ઓકે, ચલો હવે પછીનો ટોપિક છે ઉર્જાના સમવિભાજનનો નિયમ. ઉર્જાના સમવિભાજનનો નિયમ. ઓકે, તો આ સમજીએ હવે. ઓકે, તો આના માટે કેટલા સૂત્ર યાદ રાખવાના છે? તો એક તમારે દરેક અણુ દીઠ ગતિ ઉર્જા, દરેક અણુ દીઠ સરેરાશ ગતિ ઉર્જા. દરેક અણુ દીઠ સરેરાશ ગતિ ઉર્જાનું એક જ સૂત્ર છે, 3/2 KBT. આમાં યાદ રાખજો, પછી આ પરમાણુ હોય એ એક પરમાણવીય હોય, અણુ છે એક પરમાણવીય હોય, દ્વિપરમાણવીય હોય કે બહુપરમાણવીય હોય, સૂત્ર એક જ આવશે, 3/2 KBT. દરેક અણુ દીઠ સરેરાશ ગતિ ઉર્જા જો તમને કહેવામાં આવે તો, બરાબર. હવે જો જોઈએ તાપમાન સાથે સંકળાયેલ કુલ ઉર્જા, બરાબર. અણુની કુલ ઉર્જા જોવામાં આવે, પછી એ ચાક ગતિ ઉર્જા હોય, કંપન માટેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા હોય, રેખીય ગતિ ઉર્જા હોય, તો એ આવશે મુક્તતાના અંશો ઇન્ટુ દરેક મુક્તતાના અંશ સાથે સંકળાયેલ ઉર્જા, તો આવશે 1/2 KBT. F × 1/2 KBT.
ઓકે, મુક્તતાના અંશો આપણને દરેક માટેના ખબર જ છે. ઓકે, ચલો અહીંયા સુધી સમજમાં આવી ગયું હશે. બીજું એક રિલેશન તમારે આ પણ યાદ રાખવાનું છે. પીવી બરાબર ટુ બાય થ્રી. ઘણી વખત કામ લાગશે. પીવી બરાબર 2/3 યા તો E બરાબર 3/2 પીવી. આ વધારે સારું પડશે તમને. E ઇક્વલ ટુ 3/2 પીવી. 3/2 અને પીવી બરાબર થશે μRT. બરાબર ને? પીવી બરાબર થશે μRT યા તો n કેબીટી. તેમાં એક અણુ માટે n ઇક્વલ ટુ 1 એટલે 3/2 કેબીટી પાછો આન્સર આવી જશે. એક આ સૂત્ર યાદ રાખવાનું છે. ચલો અહીંયા સુધી બધું ક્લિયર હશે. હવે આગળ છે મુક્તતાના અંશો. બરાબર, તેમાં એક પરમાણુય અણુ, દ્વિપરમાણુય અણુ અને ત્રિપરમાણુય અણુ, પછી કોઈ પણ ઘન પદાર્થ માટે અને પાણી માટે. બરાબર, આટલી વાતોની ચર્ચા આપણે આગળના ચેપ્ટરમાં કરી ગયા છીએ, કેમ કે આ ટોપિક છે એ ચેપ્ટર 12 અને ચેપ્ટર 13માં કોમન છે. બરાબર, તો હવે આગળ વધીએ સરેરાશ મુક્ત પથ તરફ. આ તમારા માટે થોડો નવો ટોપિક છે. સરેરાશ મુક્ત પથ એટલે શું? તો ધારો કે કોઈ એક અણુ છે. બરાબર, તેનો કોઈ ચોક્કસ વ્યાસ છે. એ વ્યાસને નામ આપણે આપી દઈએ ડી. બરાબર, આ અણુ ગતિ કરી રહ્યો છે. ધારો કે એ અણુ અહીંયા આવીને અથડાયો. અહીંયા આવતા સામેથી કોઈ બીજો અણુ તેની સાથે અથડાયો, કેમ કે બીજો અણુ છે એ આમથી આવતો હતો. તો જ્યાં સુધી અથડાયો નથી ત્યાં સુધીના પથને આપણે કહીશું મુક્ત પથ. ત્યાં સુધીના પથને શું કહેવાય? મુક્ત પથ. પણ હવે પ્રોબ્લેમ એ છે કે કોઈ પણ પાત્રની અંદર વાયુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય અને અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે તો બની શકે આટલા ઘણા બધા વાયુઓ છે, સમજો ઘણા બધા અણુઓ છે. એક જ પાત્રમાં કોઈ એક છે એ અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા અથડાય છે, પછી અહીંયા અથડાય છે, પછી અહીંયા અથડાય છે, અહીંયા અથડાય છે, પાછો અહીંયા અથડાય છે. તો દરેક વખતે મુક્ત પથનું મૂલ્ય અલગ અલગ મળશે. અહીંયા મુક્ત પથ L1 છે, અહીંયા L2 છે, અહીંયા L3 છે, અહીંયા L4 છે, અહીંયા L5 છે. તો બધા મુક્ત પથની તમારે સરેરાશ મેળવવી પડશે. એટલા માટે નામ આપવામાં આવ્યું સરેરાશ મુક્ત પથ. તો સરેરાશ મુક્ત પથ માટે અલગ અલગ ક્રાઇટેરિયા છે એ સમજો. બરાબર, સપોઝ આપણે જે ધારીએ છીએ તે અણુ, આપણે એવું વિચારીએ કે આપેલ અણુ એ ગતિમાન છે, પાત્રના બાકી બધા અણુઓ સ્થિર છે. બરાબર, આપણો અણુ છે એ ગતિમાન છે, બાકી બધા અણુઓ સ્થિર છે. બરાબર, આ ત્યારની બધી કન્ડિશન્સ આપણે વિચારીએ. બરાબર, તો એક છે ટો. તેનું સૂત્ર તમને મળશે 1/n/, સરેરાશ વેગ v અને d² નો ગુણાકાર.
એક એક ટર્મ સમજીએ શું છે. જે તમને ટ દેખાય છે બરાબર, એ શું છે? તો બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો. બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો, જેને કહેવામાં આવે રિલેક્સેશન સમય. કેમ કે બે ક્રમિક અથડામણ દરમિયાન વચ્ચે અણુ થોડો રિલેક્સ થતો હોય. ચલો સ્મોલ એન શું છે? તો કે અણુઓની સંખ્યા ઘનતા. પાઈ તો તમને ખબર જ છે. વી પણ સરેરાશ વેગ. અને ડી શું છે? તો કે ડી જે છે એ અણુનો વ્યાસ છે. ચલો આ સમજ પડી ગઈ હશે. તો સરેરાશ મુક્ત પથનું સૂત્ર મળે છે. સરેરાશ મુક્ત પથનું સૂત્ર મળે છે 1/n/d². કેમ કે વેગ છેદમાં સમય કરવાનું છે, સોરી વેગ ઇન્ટુ સમય કરવાનું છે, એટલે તમને અંતર મળે. તો આ વેગ જે છે અહીંયા ગુણાઈ જશે. તો આ થઈ ગયો સરેરાશ મુક્ત પથ. પણ આમાં એક કન્ડિશન છુપાયેલી છે જે આપણે સ્ટાર્ટિંગમાં લખી કે પાત્રમાં તમે જે અણુનો અભ્યાસ કરો છો તે ગતિમાન છે, બાકી બધા અણુઓ સ્થિર છે. વાસ્તવિકમાં આવું શક્ય નથી. વાસ્તવિકતા કંઈક અલગ હોય છે. બરાબર? એટલે આ આપણને સૂત્ર તો મળી ગયું સરેરાશ મુક્ત પથ. ડી યાદ રાખજો, આપેલ અણુનો વ્યાસ છે. પણ આ સૂત્ર 100% સાચું ન કહી શકાય. એટલે આપણે બીજી કન્ડિશન લઈએ. બીજી કન્ડિશનમાં આપણે લીધેલ અણુ પોતે ગતિમાન છે અને બાકી બધા અણુઓ પણ ગતિમાન છે. એટલે આપેલ અણુ ગતિમાન, બાકી બધા અણુઓ પણ ગતિમાન છે. ત્યારે સરેરાશ મુક્ત પથનું જે સૂત્ર મળે છે એ 1/√2n/d². એટલે તમને એક્ઝામમાં કેવી કન્ડિશન આપી છે એ પ્રમાણે તમે સૂત્ર યુઝ કરશો. ઓકે, તો અહીંયા આપણે આ ચેપ્ટરની મોટાભાગની થિયરીઓનું રિવિઝન પૂરું કર્યું. બરાબર? નેક્સ્ટ ક્લાસમાં આ બધી થિયરીઓ તમને યાદ હોય તો વધારે મજા આવશે MCQ સોલ્વ કરવાની. બરાબર? અને નેક્સ્ટ ક્લાસથી આપણે MCQના સોલ્યુશનથી સિલેબસ આગળ વધારીશું. બરાબર? અહીંયા સુધી કોઈને કોઈ ડાઉટ હોય તો એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ચલો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.